પૈસા ઓછા હે, 20 રૂપિયા ઓછા હે, મીઠું ઓછું હે. તમારું મીઠું ઓછું હે, સમય ઓછો હે, મગજ ઓછો હે, પેટ્રોલ ઓછું હે, ઊંચાઈ ઓછી હે, લાઇટ ઓછી હે, ગરમી ઓછી હે અને પગાર ઓછો હે. જિંદગીમાં બધું હા ઓછું હે, ઓછું છે, કમ જ છે. પણ તમારું અંગ્રેજી ઓછું થવા નહીં દઉં. હું છું ડાભી ધર્મેશ અને સ્વાગત કરું છું તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો આ તમને દેખાય છે ભાઈ પૈસા ઓછા છે, રૂપિયા ઓછા છે, મીઠું ઓછું છે, મતલબ જિંદગીમાં ગમે કાંઈક ને કાંઈક વસ્તુ ઓછું છે. ભાઈ પૈસા ઓછા છે, મીઠું ઓછું છે, મગજ ઓછું છે, પેટ્રોલ ઓછું છે, ઊંચાઈ ઓછી છે, લાઇટ ઓછી છે. હવે ઓછું ને ઇંગ્લિશમાં શું કહેવાય? લેસ કહેવાય. શું કહેવાય? લેસ. લેસ એટલે ઓછું. તો બધી જગ્યાએ શું આપણે લેસ નો યુઝ કરશું? ના, બધી જગ્યાએ લેસ નો યુઝ નહીં કર્યો. આ બધા તમામ પ્રકારના જો રૂપિયા ઓછા છે તો મતલબ આપણે બધા અત્યાર સુધી આવા સેન્ટેન્સ બને. માની લો કે પૈસા ઓછા છે તો લેસ, મની ઇઝ લેસ, મની ઇઝ લેસ, આવા સેન્ટેન્સ બનાવ્યો. પછી મીઠું ઓછું હોય તો સોલ્ટ ઇઝ લેસ, સોલ્ટ ઇઝ લેસ. પણ ના, આવી રીતનાનું હકીકતમાં અંગ્રેજી બને નહીં. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે પૈસા ઓછા છે. શું કીધું? પૈસા ઓછા છે એનું અંગ્રેજી શું થાય? જો તમને બતાવું છું કે પૈસા ઓછા છે એનું અંગ્રેજી થાય લેસ મની. મારી પાસે પૈસા ઓછા છે, રામ પાસે પૈસા ઓછા છે. મારા પાસે પૈસા ઓછા હતા એટલે મેં કાર નો લીધી. મારા પપ્પાએ, મારા મમ્મી પાસે પૈસા ઓછા હતા એટલે માર્કેટમાંથી મતલબ વેજીટેબલ નો લાવ્યા. તો પૈસા ઓછા છે, પૈસા ઓછા એના માટે શું યુઝ થાય? લેસ મની. મારી પાસે પૈસા ઓછા છે તો આઈ હેવ લેસ મની. સિમ્પલ છે. મારી પાસે પૈસા ઓછા છે તો આઈ હેવ લેસ મની. મારા પપ્પા પૈસા ઓછા છે તો માય ફાધર હેઝ લેસ મની. મારા મમ્મી પાસે પૈસા ઓછા તો માય મધર હેઝ લેસ મની. સિમ્પલ પદ્ધતિ છે, સિમ્પલ ડેફિનેશન છે. પૈસા ઓછા છે તો શેનો યુઝ કરશું? લેસ મની. આઈ હેવ લેસ મની. યુ હેવ લેસ મની. આવી રીતનું તમે યુઝ કરી શકો છો. બીજો શબ્દ છે 20 રૂપિયા ઓછા છે. બધું 20 રૂપિયા ઓછા. માની લો કે પૈસા અને 20 રૂપિયા બે અલગ થાય, પણ આ મતલબ પર્ટિક્યુલર કીધું કે 20 રૂપિયા ઓછા છે, 50 રૂપિયા ઓછા છે. પૈસા ઓછા ઈ મતલબ પૈસા ઓછા છે, 20 રૂપિયા બે જ થાય. પણ અહીંયા શું કીધું? પર્ટિક્યુલર કીધું છે કે 20 રૂપિયા ઓછા છે, 50 રૂપિયા ઓછા છે. મતલબ 1.5 લાખ નો તમે આઈફોન ખરીદો તો મતલબ 1 લાખ અને 49,000 અને પછી કેટલા આપો? 49,500 તમે આપો. તો પછી 500 રૂપિયા તો ઓછા છે. તો એમ કે 500 રૂપિયા તમારા ઓછા છે. 1.5 લાખ નો આઈફોન તમે લ્યો છો તો 500 રૂપિયા ઓછા છે ભાઈ તમારા. તો 500 રૂપિયા ઓછા છે, 20 રૂપિયા ઓછા છે, 30 રૂપિયા ઓછા છે. તો આવાને ઇંગ્લિશમાં શું કહેવાય? શું કીધું કે 20 રૂપિયા ઓછા છે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઈ પેલા 20 રૂપિયા, 500 રૂપિયા, આ એને ઓછા ઇંગ્લિશમાં શું કહે? ઈ પેલા. સરસ મજાનો કોર્સ વિશે તમને માહિતી આપી દઉં. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ અમે લોન્ચ કરી દીધો છે. બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. બેઝિક થી શરૂઆત થશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ તમામ પ્રકારના વિડીયો મળી જવાના છે. અંગ્રેજી તમારું ઓછું નહીં થવા દઉં અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ બધું તમને મળી જવાનું છે. જોરદારનો કોર્સ છે જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 1999 રૂપિયા. નંબર દેખાય 97 72 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી શકો છો અને તમે અંગ્રેજી બોલી શકો છો. કારણ કે તમારું અંગ્રેજી હું ઓછું થવા નથી દેવાનો. શું અત્યારે કાંઈ ઓછું નથી થવા દેવાનું. તો શું કીધું કે 20 રૂપિયા ઓછા હે મતલબ શોર્ટ બાય 20 રૂપિયા. આવી રીતના શોર્ટ બાય 20 રૂપિયા મતલબ પૈસાની નિશાની છે. તો શોર્ટ બાય 20 રૂપીસ. 20 રૂપિયા ઓછા હોય તો શોર્ટ બાય 20 રૂપીસ, 30 રૂપિયા ઓછા હોય તો શોર્ટ બાય 30, 500 હોય તો 500 આવે તમે લખી શકો છો. મારી પાસે 20 રૂપિયા ઓછા છે. ધ્યાનથી સાંભળજો. હવે ઘણા બધા શું લખી નાખે ખબર હે? આઈ હેવ લખી નાખે. આઈ હેવ શોર્ટ બાય ₹20. આવી રીતના લખો તમે તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. કેમ સાહેબ? આ મારી પાસે તો કીધું છે તો સેન્ટેન્સ કેવી રીતના ખોટું પડે? હવે જો હું કરેક્ટ સેન્ટેન્સ લખું છું કે મારી પાસે 20 રૂપિયા ઓછા છે તો આઈ એમ શું આવશે? આઈ એમ શોર્ટ બાય ₹20. સાહેબ હવે અહીંયા મારી પાસે કીધું અહીંયા હેવ આવ્યો હોય એ તો સાચું છે પણ આ સાચું છે વિદ્યાર્થી મિત્રો. શું? આઈ એમ શોર્ટ બાય ₹20.
તો હવે ધ્યાનથી સાંભળજો, એક કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવવા માંગુ છું. જ્યારે પણ શોર્ટ બાય શું આવશે? શોર્ટ બાય અથવા તો શોર્ટ ઓફ. શું આવશે? શોર્ટ બાય અથવા તો શોર્ટ ઓફ આવા શબ્દ આવે ત્યારે એની સાથે હંમેશા શું કીધું? ત્યારે એની સાથે હંમેશા એમ, ઇઝ, આર આવશે. શું કીધું? જ્યારે પણ શોર્ટ બાય, શોર્ટ ઓફ આવા શબ્દો આવે ત્યારે એની સાથે હંમેશા એમ, ઇઝ, આર આવશે. હંમેશા એમ, ઇઝ, આર આવશે. હેવ કે એવું કઈ આવશે નહીં. હેવ આવશે નહીં. શું કીધું? હેવ આવશે નહીં. આ એક ધ્યાનમાં રાખવાનું. આવા શબ્દો હોય ત્યારે એમ, ઇઝ, આર આવશે, હેવ આવશે નહીં. તો મારી પાસે 20 રૂપિયા ઓછા છે તો આઈ એમ શોર્ટ બાય ₹20. મારા ભાઈ પાસે 20 રૂપિયા ઓછા તો માય બ્રધર ઇઝ શોર્ટ બાય ₹20. મારા કાકા પાસે તો માય અંકલ ઇઝ. અમારી પાસે 20 રૂપિયા ઓછા છે તો વી આર શું આવે? વી આર શોર્ટ બાય ₹20. અમારા પાસે 20 રૂપિયા ઓછા છે તો આપો ને ભાઈ. તો આ એક યાદ રાખો, આ કન્સેપ્ટ ક્લિયર રાખજો ભાઈ. સ્ટાર મારું છું. આવી રીતના કોઈ દિવસ સેન્ટેન્સ ન બનાવતા આવી રીતના સેન્ટેન્સ તમારે બનાવવાનું થશે. પછીનું શબ્દ છે મીઠું ઓછું. મીઠું ઓછું ભાઈ. તારા મીઠું ઓછું ભાઈ. તને નથી કહેતો ભાઈ, તું જામાં ભાઈ, તારામાં મીઠું સારું છે. તને નથી કહેતો ભાઈ, તું આઈને રે. તો મીઠું ઓછું હે. આપણે કહ્યું શાકમાં મીઠું ઓછું હે, મતલબ અલગ અલગ મસ્ત મજાની ડીશ બનાવી હોય તો મતલબ એમાં મીઠું ઓછું હે. અથવા તો આપણે એમ કહીએ તારામાં એટલે મીઠું ઓછું હે. તો મીઠું ઓછું હે એની અંગ્રેજીમાં શું કહેવાય? સોલ્ટ ઇઝ લેસ. એવી રીતના ન કહે. મીઠું ઓછું એની અંગ્રેજીમાં શું કહેવાય? તો મીઠું છે એની અંગ્રેજીમાં એમ કે લેસ સોલ્ટ. શું કહેવાય? લેસ સોલ્ટ. શાકમાં મીઠું ઓછું છે બોલતા હોય આપણે. પછી મસ્ત મજાની વાનગી બનાવી તો આમાં મીઠું ઓછું છે. તો મીઠું ઓછું એના માટેનો શબ્દ છે લેસ સોલ્ટ. આપણે એમ કહ્યું કે શાકમાં મીઠું ઓછું છે. શું કીધું? શાકમાં મીઠું ઓછું છે તો ધેર ઇઝ લેસ સોલ્ટ. શું કીધું? ધેર ઇઝ લેસ સોલ્ટ ઇન ધ વેજીટેબલ. અથવા શાક કીધું છે તો પર્ટિક્યુલર કોઈ શાક હોય તો શાકને ઇંગ્લિશમાં શું કહેવાય? કરી કહેવાય. તો શાકમાં મીઠું ઓછું છે ધેર ઇઝ લેસ સોલ્ટ ઇન ધ વેજીટેબલ. અથવા તો કોઈ મસ્ત મજાની ડીશ હોય તો એમાં મતલબ તમે અહીંયા બોલી શકો છો. તો મીઠું ઓછું હોય એનો મતલબ થાય લેસ સોલ્ટ. આટલું તમારે યાદ રાખો. પછીનો શબ્દ છે કે સમય ઓછો છે. શું કીધું? કે સમય ઓછો હોય એનું અંગ્રેજી શું થાય? ધ્યાનથી સાંભળજો. સમય ઓછો હોય એનું અંગ્રેજી શું થાય? તો કે નો મોર ટાઈમ. મારી પાસે સમય ઓછો હોય, નો મોર ટાઈમ. તેઓ પાસે સમય ઓછો તો ધે શું કીધું? મારી પાસે સમય ઓછો તો આઈ હેવ નો મોર ટાઈમ. તેઓ પાસે સમય ઓછો તો ધે હેવ નો મોર ટાઈમ. તો સમય ઓછો છે એના માટે શું થાય? નો મોર ટાઈમ. ધ્યાન રાખજો. મારી પાસે સમય ઓછો છે તો આઈ હેવ નો મોર ટાઈમ. રેડી છે? મારી પાસે સમય ઓછો છે તો આઈ હેવ નો મોર ટાઈમ. આવી રીતના તમે બોલી શકો. રામ પાસે ઓછો સમય છે તો રામ હેઝ નો મોર ટાઈમ. મારા પપ્પા પાસે સમય ઓછો તો માય ફાધર હેઝ નો મોર ટાઈમ. સમય ઓછો છે એના માટે શું યુઝ થાય છે? તો કે નો મોર ટાઈમ. આની પાસે સમય ઓછો છે, મારી પાસે સમય ઓછો છે તો એના માટે શું યુઝ થશે? નો મોર ટાઈમ. રેડી? ધ્યાન રાખજો. આટલું તમને ક્લિયર કટ હોવું જોઈએ. પછીનો શબ્દ શું છે? તો કે મગજ ઓછો હે ભાઈ. શું કીધું? મગજ ઓછો ભાઈ. તારામાં તો મગજ જ સાવ ઓછો. તારામાં તો હવે મગજ જ ઓછો હોય. એટલે તું ન જા તને નથી કહેતો, તું આઈને પાછો આવી જાય. તો તારામાં મગજ ઓછો છે એના માટેનો શબ્દ શું છે? ધ્યાનથી સાંભળજો. મગજ ઓછો છે. શું કીધું? મગજ ઓછો છે એના માટેનો શબ્દ શું છે? તો કે મગજ ઓછો છે એના માટેનો શબ્દ છે આઉટ ઓફ માઇન્ડ. શું કીધું? મગજ ઓછો છે એના માટેનો શબ્દ છે આઉટ ઓફ માઇન્ડ. તારામાં મગજ ઓછો છે ભાઈ. તારામાં મગજ ઓછો છે. તારામાં મગજ ઓછો છે તો તારામાં મગજ ઓછો છે. ધ્યાનથી સાંભળજો. અથવા તમારી પાસે મગજ ઓછો છે તો ઘણા બધા સેન્ટેન્સ શું લખશે? કે યુ હેવ. શું લખશે? યુ હેવ આઉટ ઓફ માઇન્ડ. શું લખશે? યુ હેવ આઉટ ઓફ માઇન્ડ. આવી રીતના તમે જ્યારે સેન્ટેન્સ લખશો યુ હેવ આઉટ ઓફ માઇન્ડ.
શું કીધું? યુ હેવ આઉટ ઓફ માઇન્ડ. આવી રીતના તમે કોઈ સેન્ટેન્સ લખશો તો તમારું સેન્ટેન્સ ખોટું પડશે. તો સાચું કઈ રીતના પડશે? તો યુ આર શું યુઝ થશે? યુ આર આઉટ ઓફ માઇન્ડ. હે તમારી પાસે મગજ ઓછો છે તો યુ આર આઉટ ઓફ માઇન્ડ. જ્યારે પણ ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ આઉટ ઓફ માઇન્ડ શું આવશે? આઉટ ઓફ માઇન્ડ. આઉટ ઓફ માઇન્ડ આવશે એની સાથે હંમેશા એમ ઇઝ આર આવશે. હેવ કોઈ દિવસ આવશે નહીં. શું કીધું? હેવ આવશે નહીં. આ ધ્યાન રાખવાનું. હે આઉટ ઓફ માઇન્ડ આવું બધું તારી પાસે મગજ જ ઓછો. તને ખબર પડે કે નહીં? તને કઈ ખબર પડે કે નહીં? તારી પાસે મગજ ઓછો છે તો યુ આર આઉટ ઓફ માઇન્ડ. રામ પાસે મગજ ઓછો છે તો રામ ઇઝ આઉટ ઓફ માઇન્ડ. રાધિકા પાસે મગજ ઓછો છે તો રાધિકા ઇઝ આઉટ ઓફ માઇન્ડ. તેઓ પાસે મગજ ઓછો એટલે તેઓને કઈ ખબર નથી પડતી, તેઓને મગજ ઓછો છે તો ધે આર આઉટ ઓફ માઇન્ડ. અમારી પાસે મગજ જ ઓછો હેલા તો વી આર આઉટ ઓફ માઇન્ડ. તેની પાસે મગજ જ ઓછો છે તો હી ઇઝ આઉટ ઓફ માઇન્ડ. તેની પાસે મગજ જ ઓછો છે ભાઈ તો સી ઇઝ આઉટ ઓફ માઇન્ડ. તો મગજ ઓછો છે એના માટેનો શબ્દ શું છે? તો કે આઉટ ઓફ માઇન્ડ. પણ આઉટ ઓફ માઇન્ડ સાથે હંમેશા શું આવશે? એમ ઇઝ આર આવશે. કરતા પ્રમાણે તમારે એમ ઇઝ આર મૂકવાનું થશે. હેવ અથવા તો હેઝ નો તમારે યુઝ કરવાનો નથી. એના પછીનો શબ્દ છે પેટ્રોલ ઓછું છે. ગાડીમાં પેટ્રોલ ઓછું છે, રિક્ષામાં પેટ્રોલ ઓછું છે, ખટારામાં પેટ્રોલ ઓછું છે. તો પેટ્રોલ ઓછું છે એના માટેનો શબ્દ શું છે? શું કીધું? પેટ્રોલ ઓછું છે તો એના માટેનો શબ્દ છે એ આગળ જોઈએ. એ પહેલા એક ઇન્ફોર્મેશન તમને આપી દો. અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક આવી ગઈ છે, દેવ સત્ય ગ્રામર બુક. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો, વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ તમને મળી જવાની છે. જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, અંગ્રેજીની જોરદારની પ્રેક્ટિસ કરવા માટેની ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ અમારી પાસે અવેલેબલ છે. જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 299 રૂપિયા. તો નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ તમે પરચેસ કરી શકો છો અને તમારું અંગ્રેજી ઓછું થવા નહીં દે. કોણ? તો કે ઇંગ્લિશ ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ. તો પરચેસ કરી લેજો. હવે શબ્દ શું આપણો હતો? તો કે પેટ્રોલ ઓછું છે એના માટેનો શું છે? તો કે પેટ્રોલ ઓછું છે એટલે ગાડીમાં પેટ્રોલ ઓછું છે નાખતો આવજો. લઈ જતો કઈ વાંધો નહીં પણ નાખતો આવજો. ઓછું પેટ્રોલ છે તો બહુ આગો ન જતો. તો પેટ્રોલ ઓછું છે એના માટે પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ. શું કીધું? પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ. કોઈ પણ લિક્વિડ આઇટમ હોય, કોઈ પણ લિક્વિડ આઇટમ હોય એના માટે તમારે એમ કહ્યું કે આ ઓછું છે, રેડી? અથવા તો કોઈ ખાવા પીવાની વસ્તુ હોય એના માટેનું આપણે કહ્યું કે આટલું ઓછું છે તો મતલબ પેટ્રોલ ઓછું હોય તો પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ. આ પેટ્રોલની જગ્યાએ મતલબ પેટ્રોલ ઓછું હોય તો પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ મતલબ એનું ઈ જ છે. તો પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ. તો પેટ્રોલની જગ્યાએ કોઈ લિક્વિડ આઇટમ ગમે તમે લખીશું. પાણી ઓછું હેલા ભાઈ, પાણી ઓછું છે. વોટર ઇઝ રનિંગ આઉટ. વોટર ઇઝ રનિંગ આઉટ. પાણી ઓછું છે ભાઈ. પછી તો કે દૂધ ઓછું છે, ઓછું પીજો તો મિલ્ક ઇઝ રનિંગ આઉટ. છાશ ઓછી છે ભાઈ, ઓછી પીજો તો બટર મિલ્ક ઇઝ રનિંગ આઉટ. જ્યુસ ઓછું છે ભાઈ, જ્યુસ ઓછું છે તો જ્યુસ ઇઝ રનિંગ આઉટ. કોઈ પણ લિક્વિડ આઇટમ ઓછી છે. શું કીધું? કોઈ પણ લિક્વિડ આઇટમ ઓછી છે એના માટે શું યુઝ કરશું? તો કે ઇઝ રનિંગ આઉટ. વોટર ઇઝ રનિંગ આઉટ, પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ, મિલ્ક ઇઝ રનિંગ આઉટ, જ્યુસ ઇઝ, કોલ્ડ ડ્રિંક ઇઝ રનિંગ આઉટ. તો આવી રીતના તમે બોલી શકો. એના પછીનો શબ્દ છે ઊંચાઈ ઓછી છે. ઊંચાઈ ઓછી છે તો આપણે બોલું કે ઊંચાઈ ઓછી છે તો આપણે કેવી રીતના બોલી? જોજો શું કીધું કે ઊંચાઈ. ઊંચાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઈટ કહેવાય. શું કહેવાય? હાઈટ. તો ઊંચાઈ ઓછી છે તો ઊંચાઈ ઓછી એના માટેનો જોરદારનો એક શબ્દ છે. એ શબ્દ શું છે? તો કે શોર્ટ. તેની ઊંચાઈ ઓછી છે ભાઈ, તેની ઊંચાઈ ઓછી છે. અમિતાભ બચ્ચન જેટલી નથી. રેડી? અમિતાભ બચ્ચન જેટલી નથી ભાઈ, તેની ઊંચાઈ ઓછી છે તો હી ઇઝ શોર્ટ. શોર્ટ એટલે શું થાય? ઊંચાઈ. તો તેની ઊંચાઈ ઓછી છે, હી ઇઝ શોર્ટ. તેની ઊંચાઈ ઓછી નથી ભાઈ,
તેની ઊંચાઈ કે ઓછી નથી પણ અમિતાભ બચ્ચન જેટલી નથી તો એની ઊંચાઈ ઓછી નથી તો હી ઇઝ નોટ શોર્ટ શું તેની અથવા તો શું તમારી ઊંચાઈ ઓછી છે શું તમારી ઊંચાઈ ઓછી છે તો આ શું આવશે આર યુ શોર્ટ શું તમારી મતલબ જો તમારી ઊંચાઈ ઓછી છે તમારી ઊંચાઈ ઓછી છે ઊંચાઈ ઓછી તમારું એટલે યુ આર શોર્ટ તમારી ઊંચાઈ ઓછી પણ શું તમારી ઊંચાઈ ઓછી છે તો આર યુ શોર્ટ શું તમારી ઊંચાઈ ઓછી છે આર યુ શોર્ટ શું રામની ઊંચાઈ ઓછી છે તો ઇઝ રામ શોર્ટ શું તેણીની ઊંચાઈ ઓછી છે તો ઇઝ સી શોર્ટ આવી રીતના તમે બોલી શકો છો પણ ઊંચાઈ ઓછી છે એટલે હાઈટ શું કહેવાય ઊંચાની ઇંગ્લિશમાં શું કહેવાય હાઈટ કહેવાય HEIGHT હાઈટ હાઈટ એટલે શું થાય ઊંચાઈ ઓછી છે ઓછી તો ઊંચાઈ ઓછી છે એના માટે શોર્ટ નો યુઝ થશે એના પછીનો શબ્દ છે લાઇટ ઓછી છે ભાઈ મારા રૂમમાં તો લાઇટ જ ઓછી છે બગીચામાં લાઇટ ઓછી છે રસ્તામાં રોડ ઉપર લાઇટ ઓછી છે તો આવા પ્રકારના આપણે સેન્ટેન્સ બનાવવા છે તો લાઇટ ઓછી છે એના માટેનો શબ્દ છે નોટ ઇનફ લાઇટ શું કીધું નોટ ઇનફ લાઇટ લાઇટ ઓછી છે એના માટેનો શબ્દ છે નોટ ઇનફ લાઇટ મારા રૂમમાં લાઇટ ઓછી છે આપણે બનાવું કે મારા રૂમમાં લાઇટ ઓછી છે ધેર ઇઝ શું થશે ધેર ઇઝ નોટ ઇનફ લાઇટ ધેર ઇઝ નોટ ઇનફ light in my room મારા રૂમમાં લાઇટ ઓછી છે there is not enough light in my room પછી રસ્તામાં લાઇટ ઓછી છે તો there is not enough light on the way અથવા on the road રેડી છે બગીચામાં લાઇટ ઓછી છે તો there is not enough light in the garden આવી રીતના તમે બોલી શકો છો લાઇટ ઓછી છે એના માટેનો શબ્દ છે નો ઇનફ લાઇટ આટલું તમારે યાદ રાખવાનું છે લાઇટ ઓછી છે તો નો ઇનફ લાઇટ પછીનો શબ્દ છે ગરમી ઓછી છે ભાઈ મતલબ કાલે વરસાદ પડ્યો તો ભાઈ આજે ગરમી ઓછી છે કાલે મસ્ત મજાની ઠંડી પડી તો આજે ગરમી ઓછી છે રેડી હું મતલબ મસ્ત મજાના એસી માં બેઠો છું તો આજે ગરમી ઓછી છે તો ગરમી ઓછી છે એના માટેનો શબ્દ શું છે તો ગરમી ઓછી એના માટેનો શબ્દ છે લેસ હોટ ગરમી ઓછી છે એના માટેનો શબ્દ છે લેસ હોટ તો આજે ગરમી ઓછી છે તો ઇટ્સ લેસ હોટ આજે એટલે ટુડે આજે ગરમી ઓછી છે તો ઇટ્સ લેસ હોટ ટુડે રેડી આજે ઠંડી ઓછી છે તો ઇટ્સ લેસ કોલ્ડ ટુડે શું કીધું આજે ઠંડી ઓછી છે આજે ઠંડી ઓછી છે તો ઇટ્સ લેસ કોલ્ડ ટુડે આજે ઠંડી ઓછી છે મતલબ ગરમી ઠંડીના માટે શું હશે લેસ હોટ લેસ કોલ્ડ એવી રીતના મતલબ ઋતુઓ પ્રમાણે અલગ અલગ તમારી રીતે બનાવતું રહેવાનું પછીનો શબ્દ શું છે પગાર ઓછો છે ભાઈ બહુ મોટું પ્રોબ્લેમ છે પગાર ઓછો છે મારે પગાર ઓછો છે રામને પગાર ઓછો છે મારા પપ્પાને પગાર ઓછો છે તો પગાર ઓછો છે ધ્યાનથી સાંભળજો શું કીધું પગાર ઓછો હોય એના માટેનો એક જોરદારનો શબ્દ છે ભાઈ મજા આવે કે નહીં આ બધા શબ્દો તમને સમજવાની મજા આવી કે નહીં મજા આવી હોય તો એક સરસ મજાનું રીતે કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ મોકલી આપજો અને જોરદારનો વિડીયો છે તો લાઈક તો કરી જ આપજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો પગાર ઓછો હે ભાઈ શું કરશું ભાઈ તો સારું કામ કરો તમારા બોસ હોય સેટ હોય ને મતલબ એવું વર્ક કરો તો જેથી કરીને પગાર વધારી દે તો પગાર ઓછો હે એના માટેનો શબ્દ છે ધ્યાનથી સાંભળજો પગાર ઓછો હે એના માટેનો શબ્દ છે ગેટ પેડ લો શું કીધું પગાર ઓછો એના માટેનો શબ્દ છે ગેટ પેડ લો રામનો પગાર ઓછો છે તો રામ ઇઝ ગેટિંગ પેડ લો રામનો પગાર ઓછો તો રામ ઇઝ ગેટિંગ પેડ લો જ્યારે એમિઝર આવશે એની સાથે આઈએનજી વાળું રૂપ આવશે તો રામનો પગાર ઓછો હોય તો રામ ઇઝ ગેટિંગ પેડ લો રાધિકાનો પગાર ઓછો હોય તો રાધિકા ઇઝ ગેટિંગ પેડ લો મારા પપ્પાનો પગાર ઓછો છે તો માય ફાધર ઇઝ ગેટિંગ પેડ લો અમારો પગાર એલા ઓછો છે તો વી આર ગેટિંગ પેડ લો તેઓનો પગાર ઓછો છે તો ધે આર ગેટિંગ પેડ લો
મારો પગાર ઓછો હોય તો આઈ એમ ગેટિંગ પેડ લો. તો પગાર ઓછો હોય એના માટેનો એક જ શબ્દ છે ગેટ પેડ લો. આવી રીતના તમારે યાદ રાખશો એટલે ઇઝીલી તમને વસ્તુ સમજાય જશે. હવે હજી એકવાર પાછું રિમાઇન્ડ કરી દો વિદ્યાર્થી મિત્રો, શું છે તો કે પૈસા ઓછા એના માટેનો છે લેસ મની. મારી પાસે પૈસા ઓછા છે તો આઈ હેવ લેસ મની. રામ પાસે પૈસા ઓછા છે તો રામ હેઝ લેસ મની. આવી રીતના તમે બોલી શકો છો. પછીનો શબ્દ છે 20 રૂપિયા. આઈ પણ પૈસા છે પણ પર્ટિક્યુલર કોઈ 20 રૂપિયા 30 રૂપિયા 500 રૂપિયા એવી રીતના ઓછા હોય તો 20 રૂપિયા ઓછા એના માટે શોર્ટ બાય ₹20. હવે શોર્ટ બાય ને શોર્ટ ઓફ ને એવું આવે ત્યારે એમિઝાર નો યુઝ કરવાનો, હેવ હેઝ નો યુઝ કરવાનો નથી. તો મારી પાસે 20 રૂપિયા ઓછા છે તો આઈ એમ શોર્ટ બાય ₹20. રામ પાસે 20 રૂપિયા ઓછા છે તો રામ ઇઝ શોર્ટ બાય ₹20. રેડી છે. પછી મીઠું ઓછું છે. મીઠું ઓછું એના માટેનો લેસ સોલ્ટ. શું કીધું? મીઠું ઓછું એટલે શું થાય? લેસ સોલ્ટ. ધ્યાનથી સાંભળજો. મીઠું ઓછું હોય તો શું યુઝ કરશું આપણે શબ્દ? લેસ સોલ્ટ. હવે એમ કહે કે શાકમાં મીઠું ઓછું છે તો ધેર ઇઝ સોલ્ટ લેસ ઇન ધ વેજીટેબલ. અથવા તો કોઈ મસ્ત મજાની ડીશ હોય તો લેસ સોલ્ટ. કોઈ પણ મીઠું ઓછું હોય તો લેસ સોલ્ટ નો યુઝ કરીશું. એના પછીનો શબ્દ છે સમય ઓછો છે તો નો મોર ટાઈમ. મારી પાસે સમય ઓછો છે તો આઈ હેવ નો મોર ટાઈમ. આવી રીતના તમે બોલી શકો. પછીનો શબ્દ શું છે? મગજ ઓછો. ભાઈ તારામાં તો મગજ ઓછો છે. તો જ્યારે આઉટ ઓફ માઇન્ડ એવું બધું આવો શબ્દ આવે ત્યારે તમારે હેવેઝ નો યુઝ નથી કરવાનો. જો મારી પાસે મગજ ઓછો છે તો આઈ હેવ, યુ હેવ એનો યુઝ નથી કરવાનો. જ્યારે આઉટ ઓફ માઇન્ડ આવે ત્યારે એમિઝાર નો તમારે યુઝ કરવાનો છે, હેવેઝ નો યુઝ કરવાનો નથી. તમારી પાસે મગજ ઓછો છે તો યુ આર આઉટ ઓફ માઇન્ડ. તમારી પાસે મગજ ઓછો છે. રામ પાસે મગજ ઓછો છે તો રામ ઇઝ આઉટ ઓફ માઇન્ડ. પછીનો શબ્દ છે પેટ્રોલ ઓછું છે. ભાઈ પેટ્રોલ ઓછું જો પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ. दूध ओछू है तो मिल्क इज रनिंग आउट. छास ओછી है तो बटर मिल्क इज रनिंग आउट. તો આ એનો ઈ શબ્દ છે. એના પછીનો છે ભાઈ ઊંચાઈ ઓછી છે. ઊંચાઈ માટેનો શબ્દ શું છે? શોર્ટ. તેની ઊંચાઈ ઓછી છે તો હી ઇઝ શોર્ટ. તેની ઊંચાઈ ઓછી નથી તો હી ઇઝ નોટ શોર્ટ. રેડી. પછીનો શબ્દ છે લાઇટ ઓછી છે. આપણે કોઈ લાઇટ ઓછી ભાઈ મારા રૂમમાં લાઇટ ઓછી. ભાઈ આ મસ્ત મજાના મેરેજ છે તો આ મેરેજમાં લાઇટ તો ઓછી છે. તો લાઇટ ઓછી છે તો there is not enough light in the room, in on the way. એવી રીતે તમે ગમે જગ્યાએ લાઇટ ઓછી છે તો શેનો યુઝ કરશું? not enough light. એના પછીનો શબ્દ છે ગરમી ઓછી છે. ભાઈ મસ્ત મજાનો વરસાદ પડ્યો હતો તો મસ્ત મજાના સ્વિમિંગ પુલમાં નાઈ લીધું તો ગરમી ઓછી છે. ભાઈ આજે ગરમી ઓછી છે તો ઇટ્સ લેસ હોટ ટુડે. આજે ગરમી ઓછી છે. પછીનો શબ્દ છે પગાર ઓછો છે. જ્યારે પણ આપણે એમ કેવું કે ભાઈ પગાર ઓછો હોય, આનો પગાર ઓછો હોય, મારો પગાર ઓછો, તો પગાર ઓછો હોય એના માટેનો શબ્દ છે ગેટ પેડ લો. મારો પગાર ઓછો તો આઈ એમ ગેટિંગ પેડ લો. રામનો પગાર ઓછો તો રામ ઇઝ ગેટિંગ પેડ લો. ત્યારે એમિઝાર આવશે ત્યારે આઈએનજી વાળું રૂપ આવશે. તો હવે પછી તમને ખબર પડી ગઈ કે આટલી વસ્તુ છે, ઓછી છે જિંદગીમાં. આટલી વસ્તુ ઓછી જ હોય બધાને ભાઈ. તો આટલી વસ્તુ છે, પૈસા ઓછા છે તો હવે તમારે શું બનવું? લેસ મની. મીઠું ઓછું હોય તો લેસ સોલ્ટ. સમય ઓછો હોય તો નો મોર ટાઈમ. પેટ્રોલ ઓછું તો પેટ્રોલ ઇઝ રનિંગ આઉટ. ઊંચાઈ ઓછી તો શોર્ટ. રેડી. આવી રીતના તમે પગાર ઓછો હોય તો ગેટ પેડ લો. આવી રીતના તમારે હવે આજથી બોલવાનું રહેશે. રેડી છો? મજા આવી હોય તો એક રેડ હાર્ટ મોકલી આપજો. લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. રેડી છે? અને ખાસ કરીને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો ખાસ કરીને. અને ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો. વિજય નાટ્ય ગુરુ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જોઈન નથી થયા તો ત્યાં જોઈન થઈ જવાનું. ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. આવા જોરદારના વિડીયો તમારા માટે આવતા રહેશે તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ 97 72 92 પર કોલ અથવા તો મેસેજ કરી દેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? કંઈ કામ હોય તો મેસેજ કરી દેજો. કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. અને સાથે સાથે રેડ હાર્ટ ને એક લાઇકનું બટન પણ દબાવી દેજો. મળીએ છીએ આપણે જોરદારના લેક્ચર સાથે કાલે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.